માડી હે માં મેલડી, મારે તારી સિવાય કોઈ નથી માં. હે માં, એક દીકરો હતો, ઈ લગ્ન કરી વિદેશ વયો ગયો માં. હવે મારું આ દુનિયામાં કોઈ નથી. હે માં મેલડી, તું રાજ રાખજે માં. હે માડી સેજુ, જાવ છો ઓફિસે? અરે ઓફિસે ન જાઉં, મારે તમારી હારે એક અગત્યની વાત કરવી છે. શું કરવું છે? હાલ ઓલી બાજુ બગીચામાં હાલો ને. બે હું કહેતી હતી? અરે ઓલી જીવલી નથી? ને એ તો પણ મારો હજી પીછો નથી મૂક્યો, ક્યાંક મરે તોય હારું ઈ ડોસ. આઈ જીવલી દેવી પૂજક રહીને આપણી પાસેથી કેટલા પૈસા લઈ ગઈ છે, તમને ખબર છે કેટલા લઈ ગઈ? હું કાંઈ હિસાબ નથી રાખતો, હવે દીધા છે મેં એને કેટલાય થયા છે એનું વ્યાજ છડીને. તો હું કેટલાય થયા છે આપણી પાસેથી પૈસા કઢાવે ને એના છોકરાને તો ભણાવી ગણાવી વિદેશ ઠેઠ મોકલી દીધો. હવે એનો છોકરો એને ડોલર નહીં મોકલતો હોય વિદેશથી, તો એ જીવલીને કયો ને એ પૈસા દે આપણને પાછા. આપણા પૈસાનું વ્યાજ ને હું વ્યાજે ચડી ગયું. હા તો હવે તો એની પાસે પૈસા માંગવા જોઈએ, અને ઈ ડોસી મરી જાય પછી આપણા પૈસા દેહે કોણ? સાચી વાત છે, મરવા પડી છે મરવા, અને આપણને તો ખબર ય નથી એનો છોકરો ક્યાં રહેશે. પછી આપણે કોને ગોતશું? આપણો તો ગધો ને ફાડ્યો બધુંય જાહે. ઈ વાત સાચી હો, આજે આપણે ઊભું કર્યું છે ને ઈ જાહે પાણીમાં. હાય હાલો ને હવે. જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં. શું કરો છો? ઊભા થાવ, હાલો, અમાર તમારી હારે વાત કરવી છે. જય માતાજી શેઠ, જય માતાજી. સેના જય માતાજી? જોયા તમારા જય માતાજી. મુદ્દાની વાત કરવા આવ્યા છીએ અમે, આ ટાઈમ પાસ કરવા નથી આવ્યા. અમારા પૈસાનું શું થયું? આટલા વર્ષથી બૂચ માર દીધું એનું. શેઠાણી હું દઈ દઈશ, શેઠાણી તમારી પાય પાય હું ચૂકવી દઈશ. કેદી આપશો? કેદી ઉલટી જાઓ તેદી? કોણ જાણે? ના શેઠ ના, હું દઈ દઈશ શેઠ. જે તારે હે ને જલ્દી અમારા પૈસા ચૂકવવા ને તો ચૂકવી દેજે, બાકી આ તારા ઝૂપડા બુપડા બધું ઉડી જાય. હા ના શેઠાણી ના, એવું ન કરતા શેઠાણી, હું દઈ દઈશ પૈસા. દઈ દઈશ ને, અમારે અત્યારે જ જોઈશે. તારા છોકરાને ફોન કરીને મંગાય પૈસા, હાલ નકર આ ઘર ખાલી કરો. હાલો હાલો. શેઠ ના, એવું ન કરતા શેઠ, મને મારો છોકરો કાંઈ પૈસા નથી મોકલાવતો, અને મારી પાસે અત્યારે પૈસાય નથી. તો તારો છોકરો હું વિદેશ જઈને કરે? તને ડોલર નથી મોકલાવતો અહીંયા? અમારા પૈસા જલ્દી કાઢ. તમારા બધા ગરીબોના નાટક ને અમને બધી ખબર છે. ઉભા રહ્યો શેઠ, મારી પાસે થોડા ઘણા છે ને એ હું લઈ આવું. થોડા ઘણા નહીં, બધાય ચૂકવજે. એ ગણે ભૈરા જાય છે અંદર. આ બધું છે ને ફકરી નાખી દેવાનો છે. જલ્દી પૈસા દે અમારા. આ લ્યો. જો એમાં કેટલા પૈસા છે. ચિલ્લર નથી દઈ દીધા ને? આટલા પૈસાનું અમારે શું કરવું હોય? અમારા બધાય પૈસા અમને ચૂકવી દે. અમારા પૈસાનું વ્યાજ ચડી ગયું છે. શેઠ મારી ઉપર વિશ્વાસ રાખો શેઠ, તમે મારી ઉપર જે મદદ કરી છે ને એ મેલડી તમારું હારું કરશે. શેનો વિશ્વાસ રાખે? આટલા વરા તો વિશ્વાસ રાખ્યો, તમે કઈ દીધું અમને? આ બધાય વિશ્વાસના જ પરિણામ છે. અમારું બધું બૂચ લાગી ગયું. તું અમારા પૈસા જલ્દી કાઢ, બાકી હારા વાઈટ નહીં રહેવા દેવી અમે. હા આ જેમ દીધા છે ને બીજા પૈસા લઈને આઈ જા, નકર આ તારું હને આ એકે હું નહીં રહેવા દઉં. આ એકે પૈસા. જલ્દીથી પૈસા પુગાડી દેજે, નકર આ તારું ઝૂપડું ઉડાડી જાઉં. હા અને બીજી વખત આવીને એટલે બધાય પૈસા પાછા જો, આટલા દઈને નહીં જાય. આ તારું ઝૂંપડી નું બધું હરગાવી નાખીશું. હે માડી, હે માં મેલડી, માં સમજો આ કેવું કરે છે મારી આરે. માં મારે આ ખોળિયામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી તારું નામ નહીં. માં હવે તું જ કઈ કર માં. મેલડી માં
આ જીવલી તને રાડ કરે છે માં. માં તું આ રાડ ને ભર દે હો. ખમ્મા મારે જીવલી તને જાજી ખમ્મા તારા એક એક આહુડાનો હિસાબ આ મેલડી નો લે ને તો મેલડીને ખોટ લાગી જાય બાપ. હાલો હા ભાઈ આ ઈ થઈ જાહે. હા તું એનું ટેન્શન લે મને હું બેઠો હું ને એ આ હારું વાલ હો. શું કરસ હે મારી ઢીંગલી શું કરતી હતી મારી બાજુમાં બેહી ગઈ હતી એમ હે ભણવા ગઈ હતી કેતી ગઈ હતી 2 દિનની રજા રાખી છો તે ખબર છે ને નિશાળે વઈ જવાનું હોય ને કે માર પડશે આ ધ્યાન રાખજે. શેઠ શેઠ શું થયું અર્જુન? અરે આપણા કારખાનામાં આગ લાગી ગઈ છે ને બધું ભસ્મ થઈ ગયું. અર્જુન આ થયું કે મને તું હતો નહીં આ ગણે. અરે પણ મને ખબર જ ના પડી પણ આગ કેમ લાગી અને આગ એટલી વિકરાળ હતી કે હું મારો જીવ બચાવીને માંડ માંડ નીકળો છું. તો બધું બરબાદ થઈ ગયું હવે કઈ રહ્યું જ નહીં. શું થયું અર્જુનભાઈ? કયો તો ખરા શું થયું? અરે આપણા કારખાનામાં આગ લાગીને બધું બળીને ભસ્મ થઈ ગયું. આપણે તો લૂંટાઈ ગયા કઈ રહ્યું જ નહીં હવે. અર્જુન હાલ જલ્દી. હાલો હાલો. હે ભગવાન આ શું થઈ ગયું? બધું ખતમ થઈ ગયું. હું જીવલી દેવી પૂજકની મેલડી હું તારો ખેદાન મેદાન નો કાઢ નાખું તો હું મેલડી નહીં. નંદની 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 તને શું થયું? નંદની નંદની શું થયું તને? નંદની નંદની ઊભી થા તને શું થયું? નંદની નંદની હું છું આને કાંઈ ખબર નથી. નંદનીને કંઈક થઈ ગયું છે. ગાર્ડનમાં બહાર રમતી હતી ને સહદેવારે તો રમતી રમતી પડી ગઈ. નંદની મારી દીકરી હું થયું તને? નંદની હું ડોક્ટરને ફોન કરું હો તું ધ્યાન રાખજે. જલ્દી બોલાયો મારી દીકરીને કંઈક થઈ જાય. હરિયા કઈ બાજુ જાસ? એ ભાઈ ડોક્ટરને બોલાવવા જાઉં છું. કા શું થયું? એ ભાઈ મારી છોકરી જો ને પડી ગઈ છે કંઈક આંખું બાંખું કંઈ ખોલતી નથી ને એમને સૂનમૂન પડી રહેશે. હરિયા મેં એવું સમજ્યું કે તારું કારખાનું બની ગયું છે. હા ભાઈ કારખાનું બળી ગયું. હું કરું મને તો કાંઈ સમજાતું જ નથી. તું હાવ રસ્તે રજડતો થઈ ગયો એવું લાગે છે મને. હવે આમાં બાકી શું રહ્યું છે? રસ્તે રજડતો નથી થયો તો. હરિયા મને તો એવું લાગે છે કે તારી પર માતાજીનો કોપ છે. ના ના ભાઈ એવું કાંઈ નથી. હવે જો મારી વાત માન ને તું તો આપણે ગામના પારે ઓલું વિરોધમાનું મંદિર રહ્યું ને હા. ત્યાં કણે આપણે ઓલા નાગજી ફુવા રહ્યા ને હા. બહુ સારું જોવે છે. મને તો એવું લાગે તું એકવાર જોવડાવી લે. હે ભાઈ મારી દીકરીને સારું થઈ જાય તો તું કે ને ત્યાં આગળ હું જવા તૈયાર છું ભાઈ. જો હરિયા મારી વાત સાંભળ તું એકવાર ત્યાં જઈને દાણા જોવડાય તું એટલે પછી ખબર પડે કે શું છે.
હા ભાઈ, તો હું એ ભુવા પાસે જાઉં ને એમને બોલાય આવું. મારી દીકરીને સારું કરી દે ને તો હું અત્યારે જ જાઉં છું ભાઈ. હાલ બટા, તું ઉપાધિ કરીમાં તારી દીકરીને સારું થઈ જા. બેહો આયા. આ જો ને મારી દીકરીને શું થયું છે. કોન ખોલીને હોબળી લેજે, કોન ખોલીને હોબળી લેજે. હાથ પેઢીએ મારી માતા બોલશે. બુઆ દાદા, અમારી દીકરીને કઈક થઈ ગયું છે. બુઆ દાદા, તમે કઈક જોઈને કયો ને. અમારું કારખાનું બળી ગયું, અમારું હાવ કેદાર મેદાન નીકળી ગયું છે. બુઆ દાદા, અમારું પતન વળી ગયું. તમે કઈક કરો બુઆ દાદા. જય વિહતમાં જય વિહત. કોણ છો માતાજી? હું જીવલી દેવી પૂજકના નિહકાની મેલડી. હા માળી, હું તમારા વાંકમાં આવી ગયા માળી. ઈ તો કયો. હું મારી જીવલીનો હિસાબ લેવા આવી છું. જેમાં કાળ મુખ મારી જીવલી પાસેથી હિસાબ લેવા આવ્યા હતા ને, એમાં હું મારી જીવલીનો હિસાબ લેવા આવી છું. હું મેલડી બાપ. હા માળી. જય વિહત. બટા, હા બુઆ દાદા, બોલો. તમે કોઈ જીવલી દેવી પૂજક ને ઓળખો છો? હા બુઆ દાદા, હા. તો જીવલી દેવી પૂજક ના આંગણાનો હિસાબ લેવા એની મેલડીનો તમને મારે આવ્યો છે. હા, એમાં મારું કઈ હાલે નહીં. એની દેવીનો તમને મારે આવ્યો છે. અને તમે જીવલી પાસે જાઓ, એની સિવાય ક્યાંય તમારો ઉધાર જ નહીં થાય. તમે કયો એ અમારે કરી દેવું છે બુઆ દાદા. બટા, એમાં મારું કઈ હાલે જ નહીં. જય વિહોતમાં. હાથ હાથ પેઢીએ માતા બોલશે. હે માં મેલડી, તું રખોપા કરજે માડી. હવે તો મારા પગે રહી ગયા છે. જય માં મેલડી. જીવલીમાં જલ્દી બહાર આવો. શેઠ, તમે જીવલીમાં, તમે મારી દીકરીને હાજી કરી દ્યો ને. જીવલીમાં, અમને માફ કરી દ્યો. જીવલીમાં, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દ્યો. અમે કર્યું એવું કોઈ દી નહીં કરી. પણ થયું હું? જીવલીમાં, તમારા મેલડીમાં અમને લાગ્યા છે. અમારો ધંધો બંધ થઈ ગયો, અમારું કારખાનું અળગી ગયું. ત્યાં સુધી બધું ઠીક હતું જીવલીમાં, પણ અમારી દીકરીને કાંઈક થઈ ગયું છે. તમે મારી દીકરીને ખાલી હાજી કરી દ્યો. તમે કયો એવું કરી દઈશ માં. વાહ માં વાહ. માં, તે આ જીવલીના આહુડાનો હિસાબ લીધો હો માં. માં, મને મારી દીધો આ બે માં. ત્યાં નાની છોકરીને હું કામ કર્યું માં? એનો હું વાંક છે માં? જીવલીમાં, તમારા મેલડી માને પાછા વાળો માં. એમાં મેલડી માં, આ દીકરીનો હું વાંક છે માં. એને હાજી કર માં. તમે કયો તમારા પગ પકડી લો, મારી દીકરીને હાજી કરી દ્યો. તમે માં મેલડીના પગે લાગો, ઈ બધાય હારાવાના કરી નાખશે. જય માં મેલડી. જય માં મેલડી. માં મેલડીને પગે લાગો. જય
જયો મેલડી માં તમારો જયો જય હો માતા. જીવલી માં હવે અમે અમારા પૈસા અમાર નથી જોતા તમે અમારી દીકરીને હાજી કરી દીધી ને ઈ બહુ છે અમારા માટે